મહુધા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, આંતરિક વ્યવસ્થા તેમજ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવાનો હતો। મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સના મહુધા આગમન સમયે ખેડા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહુધા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી કૃણાલ રાઠોડ, મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ જાદવ સહિત પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારી, સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। પોલીસ મહાનિરીક્ષકે પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓ તથા વ્યવસ્થાની મુલાકાત લઈ દૈનિક કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। આકસ્મિક મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ, તેમની તપાસની પ્રગતિ, કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરી તેમજ પ્રજાની ફરિયાદોના નિરાકરણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી। તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી ફરજ દરમિયાન આવતી વિવિધ પરિસ્થિતિઓ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને સમયસર અને યોગ્ય પોલીસ સહાય મળવી જોઈએ। નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચના આપી હતી। પોલીસ અને પ્રજા વચ્ચેના સંવાદ વધુ મજબૂત બને તથા નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે દિશામાં કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો। આ મુલાકાત દરમિયાન તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકો પણ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા। નાગરિકોએ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ સમક્ષ પોતાના પ્રશ્નો અને વિવિધ રજૂઆતો રજૂ કરી હતી। મહાનિરીક્ષકે નાગરિકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ મહાનિરીક્ષકની આ અચાનક મુલાકાતને પગલે પોલીસ સ્ટેશનની કામગીરીમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને સતર્કતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન મળ્યું હતું। સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના પોલીસ અધિકારીઓએ મહાનિરીક્ષકને મહુધા પોલીસ સ્ટેશનની કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી। સમગ્ર મુલાકાત દરમિયાન પોલીસ કામગીરીની સમીક્ષા સાથે પ્રજાની રજૂઆતો સાંભળી નાગરિકલક્ષી પોલીસિંગને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।